કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડમીમાં તમારું સ્વાગત છે. હું છું મેહુલ શાસ્ત્રી અને આજે આપણે શીખવાના છીએ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવામાં આવે છે. ઇનડાયરેક્ટ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચ એમાં શું ધ્યાન રાખવું તે આપણે જોઈશું. એકવાર એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી વાત બીજી વાર અન્ય વ્યક્તિ દ્વારા કે અન્ય વ્યક્તિ પાસે જ્યારે આપણે રજૂ કરીએ તો એને રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ એટલે કે રિપોર્ટેડ સ્પીચ કરીએ તો મુખ્યત્વે ત્રણ પ્રકારના ફેરફારો થાય છે. સર્વનામમાં થતા ફેરફારો, ક્રિયાપદમાં થતા ફેરફારો અને સમયસૂચક શબ્દોમાં થતા ફેરફારો. સર્વનામમાં થતા ફેરફારો, ક્રિયાપદમાં થતા ફેરફારો અને સમયસૂચક શબ્દોમાં થતા ફેરફારો. સૌથી પહેલા આપણે સર્વનામમાં થતા ફેરફારોને સમજીએ. જો બોલનાર વ્યક્તિ પોતાના માટે I અથવા we વાપરશે, એકવચન હશે તો બોલનાર પોતાના માટે I વાપરશે અને બહુવચન હશે તો બોલનાર પોતાના માટે we વાપરશે. એટલે બોલનાર વ્યક્તિ માટે આપણે રાઉન્ડ કરીશું. ઓકે, બોલનાર વ્યક્તિને આપણે સર્કલ કરીશું. જ્યારે પણ ફેરફાર સમજવા હશે ત્યારે તમારે સમજવાનું કે બોલનાર વ્યક્તિ પોતાના માટે I વાપરે અને સાંભળનાર માટે હંમેશા you વપરાતું હોય. સાંભળનાર માટે હંમેશા you વપરાતું હોય. બરાબર? તો ચાલો પહેલા તમે એને એક્ઝામ્પલમાં સમજવાની કોશિશ કરો. અહીંયા હું જે બતાવી રહ્યો છું, સમજાવી રહ્યો છું તે My brother said. અત્યારે આપણે વાક્ય પર ફોકસ નહીં કરીએ, માત્ર સર્વનામ પર ફોકસ કરીશું. બરાબર? તો અહીંયા I આપેલું છે, I ને આપણે રાઉન્ડ કરીશું. I, હવે I ખરેખર બોલનાર કોણ છે? છોકરો છે, છોકરી છે કે બહુવચન છે? તો બોલનાર વ્યક્તિ હંમેશા પહેલો હશે. બરાબર? આ જે પહેલો વ્યક્તિ છે એ બોલનાર છે. તો my brother એટલે છોકરો થયો. my brother એટલે છોકરો થયો. તો I ને બદલે છોકરા માટે આપણે શું લખી શકીએ? he. એટલે અહીંયા મારે લખવાનું થશે he. બરાબર છે? અત્યારે આપણે માત્ર સર્વનામના ફેરફાર જોઈએ છીએ. ત્રણે ત્રણ ફેરફાર સમજ્યા પછી આપણે વાક્ય સમજીશું. બરાબર? ત્રણે ત્રણ ફેરફાર સમજ્યા પછી આપણે વાક્ય સમજીશું. એટલે અહીંયા my brother said પછી I, તો I કોના માટે વપરાયું છે? my brother માટે. my brother એટલે છોકરો એટલે he થશે. માધવી said, અહીંયા પણ I વપરાયું છે, પણ I કોના માટે વપરાયું છે? માધવી એટલે છોકરી થશે. તો I નું આપણે છોકરી માટે she કરીશું. ફરી પાછું આગળ વાક્યમાં I વપરાયું છે. I હંમેશા બોલનાર વ્યક્તિ માટે જ હોય એટલે I નું પાછું આપણે she કરીશું. એના પછી ઋષિ said to ભાવિન. તો જે ઋષિ છે એ બોલનાર છે અને ભાવિન છે એ સાંભળનાર છે. જુઓ, અહીંયાના વાક્યમાં સાંભળનાર કોઈ હતું નહીં. અહીંયા ઋષિ બોલનાર છે અને ભાવિન સાંભળનાર છે. તો ઋષિ માટે રાઉન્ડ થશે અને ભાવિન માટે આપણે બોક્સ બનાવીશું. તો અહીંયા you હંમેશા સાંભળનાર ના હોય, સાંભળનારને આપણે બોક્સ બનાવીશું. તો આ you છે એ ખરેખર ભાવિનને લાગુ પડે છે અને I, me, my એ બોલનારને લાગુ પડતું હોય. એટલે me કોણ બોલે છે? ઋષિ માટે છે. બરાબર? હવે તમારે ફેરફાર શું જોવાના છે? you. તો you આપણી પાસે બે છે, એક અને બે. હવે આ બે you કયા? તો કે જો કર્તા સ્થાન એટલે ક્રિયાપદ જે હોય એ ક્રિયાપદની પહેલાનું સ્થાન હોય એને કર્તા સ્થાન કહેવાય અને ક્રિયાપદ પછીનું સ્થાન હોય એને કર્મ સ્થાન કહેવાય. ઓકે? તો ક્રિયાપદની પહેલાનું જે સ્થાન છે એ કર્તા સ્થાન છે, ક્રિયાપદ પછીનું છે કર્મ સ્થાન છે. તો અહીંયા જે you છે એ આ પહેલું you છે અને પહેલું you ભાવિન એટલે છોકરો. તો you ની જગ્યાએ આપણે he લખીશું. હવે me લખ્યું છે તો me તમને અહીંયા દેખાય છે. me કોના માટે વપરાયું છે? ઋષિ માટે. તો ઋષિ ફરી પાછો છોકરો થશે. તો તમારે આડી લાઈન જોવાની છે. કર્મ સ્થાનમાં એટલે કે me ની લાઈનમાં છોકરા માટે શું આવે છે? him. એટલે અહીંયા તમે લખશો him. મિત્રો, સૌથી અગત્યના ફેરફાર સર્વનામના ફેરફાર છે.
ક્રિયાપદમાં થતા ફેરફારો અને સમયસૂચક શબ્દોમાં થતા ફેરફારો. ક્રિયાપદમાં થતા ફેરફારો અને સમયસૂચક શબ્દોમાં થતા ફેરફારો એ તો તમે 5-5 વાર લખીને પણ તૈયાર કરી શકો છો, પણ સર્વનામમાં થતા ફેરફાર તમારે ખાસ સમજવા પડે અને એ સમજવા માટે તમે આ ટેબલનો ઉપયોગ કરી શકો છો. મેક્સિમમ આ ટેબલ પ્રમાણે જ વાક્યને જો તમે સોલ્વ કરશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં. આપણે હવે પહેલા ક્રિયાપદમાં થતા ફેરફારો અને સમયસૂચક શબ્દોમાં થતા ફેરફારો આ બંને સમજી લઈએ. તો ચાલો મિત્રો, વાક્યોને આગળ સમજતા પહેલા આપણે ક્રિયાપદના ફેરફાર અને સમયસૂચક શબ્દોના ફેરફાર એ જોઈ લઈએ. ક્રિયાપદમાં ડાયરેક્ટ સ્પીચમાંથી જ્યારે પણ આપણે રિપોર્ટેડ સ્પીચ કરીશું તો આ પ્રમાણે ફેરફાર થશે. એમિઝાર હશે તો વોઝવર થશે. વોઝવર આપેલું હશે એનું હેડ બીન થઈ જશે. હેવ હેઝ અથવા હેડ આપેલું હોય તો એનું હેડ થશે. શેલ વિલ નું વુડ કરવાનું રહેશે. શેલ નું શુડ નહીં થાય, સામાન્ય રીતે શેલ વિલ બંનેનું વુડ થશે. કેન નું કુડ થશે. મે આપેલું હશે એનું માઇટ થશે. જો કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પહેલેથી જ ભૂતકાળ પ્રમાણેના રૂપમાં હોય કે જેનું એક સ્ટેપ ફર્ધર ના થઈ શકતું હોય તો એમાં એનું એ રૂપ રાખવું. એટલે શેલ વિલ નું આપણે શુડ કે વુડ કરી શકતા હોઈએ, પણ શુડ નું કંઈ નહીં થાય, કુડ નું કંઈ નહીં થાય. એટલે શુડ હોય, કુડ હોય તો એનું એ રૂપ રહેશે. V1 ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ આપેલું હોય તો એક સ્ટેપ પાછળ એટલે આપણે કે ભૂતકાળનું રૂપ કરીશું. ધારો કે અહીંયા પ્લે આપ્યું છે તો પ્લેડ કરીશું. અહીંયા ગો આપ્યું છે તો અહીંયા વેન્ટ કરીશું. અહીંયા કમ આપ્યું છે તો અહીંયા કેમ કરીશું. V2 જો ભૂતકાળનું રૂપ આપેલું હશે તો આપણે હેડ પ્લસ V3 કરીશું. એટલે ધારો કે અહીંયા વેન્ટ આપ્યું છે તો અહીંયા હેડ ગોન થશે. અહીંયા પ્લેડ ભૂતકાળ આપ્યું છે તો અહીંયા હેડ પ્લેડ થશે. અહીંયા જો ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો પાછળ હેડ પ્લસ V3 થશે. હવે જો વાક્ય નકાર હોય એટલે કે ડુ નોટ કે ડઝ નોટ આપ્યું છે તો આપણે એનું ડીડ નોટ કરીશું. અને ડીડ નોટ આવ્યા પછી તમને ખબર છે કે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. they do not play તો they did not play, અને he does not play તો he did not play. એટલે do does not હોય તો did not થશે, પણ પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. did not હશે તો અહીંયા જે તમે સમજ્યા કે ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ કરવાનો. એ જ રીતે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો did છે તો આપણે અહીંયા હેડ નોટ ને V3 કરીશું. હેડ નોટ V3 કરીશું. એટલે જો અહીંયા આપેલું છે કે he did not play, he did not play તો એનો જવાબ ઇનડાયરેક્ટ સ્પીચ બનશે he had not played. he had not played એટલે did પ્લસ મૂળ રૂપ હોય તો had not V3 થશે. હવે પ્રશ્ન વાક્યોમાં ખાસ સમજો. પ્રશ્ન વાક્યોમાં જ્યારે પણ ડુ ડઝ ડીડ નો પ્રયોગ થયો હોય તો એ ડુ ડઝ ડીડ એ પ્રશ્ન વાક્યમાંથી જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું ત્યારે નીકળી જશે. ડુ ડઝ એટલે એ વર્તમાન કાળ છે તો આપણે વી ને બદલે V2 મૂકી દઈશું. એટલે ઓબ્વિયસલી અહીં જેવું થઈ ગયું V નું V2 થશે. અને એ જ રીતે ડીડ એટલે એ ભૂતકાળ છે તો ત્યાં તમે હેડ પ્લસ V3 એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ કરવાનો છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પરફેક્ટ પાસ્ટ કરવાનું છે. એટલે V1 હોય તો V2 કરવું અને V2 હોય તો હેડ પ્લસ V3 કરવું. ક્રિયાપદના ફેરફાર આ રીતે થાય. ચાલો હવે સમયસૂચક શબ્દોના ફેરફારો સમજો. જો ધીસ એકવચન આપ્યું હોય તો ધેટ થશે. જો ધીસ બહુવચન હોય તો એનું ધોઝ થશે. ટુડે આપ્યું હોય તો ધેટ ડે થશે. ટુનાઇટ આપ્યું હોય તો ધેટ નાઇટ થશે. યસ્ટરડે એનું ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે થાય છે. યસ્ટરડે એનું ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે થાય છે. ટુમોરો એના પણ બે ફેરફારો છે. ધ ડે આફ્ટર અથવા ધ નેક્સ્ટ ડે થશે. ધ ડે આફ્ટર અથવા ધ નેક્સ્ટ ડે થશે. લાસ્ટ પછી કોઈ સમય આપ્યો હોય અથવા નેક્સ્ટ પછી કોઈ સમય આપ્યો હોય તો લાસ્ટ નું ધ પ્રીવિયસ થાય છે. સમય જે હોય તે લખી દેવો. લાસ્ટ વીક લખ્યું હોય તો ધ પ્રીવિયસ વીક. લાસ્ટ યર લખ્યું હોય તો ધ પ્રીવિયસ યર.
લાસ્ટ મંડે લખ્યું હોય તો ધ પ્રીવિયસ મંડે, નેક્સ્ટ મંડે લખ્યું છે ધ ફોલોવિંગ મંડે, નેક્સ્ટ વીક લખ્યું છે ધ ફોલોવિંગ વીક. પણ યાદ રાખજો અહીંયા સમય હોવો જરૂરી છે, બરાબર. અહીંયા નેક્સ્ટ ડોર લખ્યું હોય તો ધ ફોલોવિંગ ડોર નહીં થાય. માય નેક્સ્ટ ડોર નેબર, માય નેક્સ્ટ ડોર નેબર, તો એનું ધ ફોલોવિંગ ડોર નેબર નહીં થશે, બરાબર. ધ નેક્સ્ટ ટ્રેન, ધ નેક્સ્ટ ટ્રેન, ટ્રેન છે સમય નથી તો એમાં ધ ફોલોવિંગ ટ્રેન તમે નહીં કહી શકશો. નેક્સ્ટ પછી સમય હશે તો જ ધ ફોલોવિંગ થશે, અને લાસ્ટ પછી પણ સમય હશે તો જ ધ પ્રીવિયસ થશે. નાઉ નું થાય છે ધેન, જસ્ટ નાઉ નું જસ્ટ ધેન, અગો આપ્યું હોય તો એનું બિફોર થશે, અગો આપ્યું હોય તો એનું બિફોર થશે. અને કમ, કમ થોડું કોમ્પ્લિકેટેડ છે, એ વાક્ય પ્રમાણે ક્યારેક કમ નું ગો થશે અને ક્યારેક કમ નું કમ રહેશે. હવે એ વાક્ય આવશે ત્યારે તમારે સમજવું પડે. એ પ્રકારના વાક્ય આપણે એક્ઝામ્પલમાં આગળ જોઈશું, બરાબર. તો અહીંયા ક્રિયાપદમાં થતા ફેરફારો અને સમય સૂચક શબ્દોમાં થતા ફેરફારો આ બંને તમે જોયા. આગળ આપણે સર્વનામના ફેરફાર કઈ રીતે થાય છે એ સમજ્યા. હવે આપણે ક્રિયાપદના અને સમય સૂચક શબ્દોના ફેરફારો સમજ્યા. તો ચાલો હવે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરીએ અને તમારા માટેનું જે આ અઘરું ચેપ્ટર છે એ આજે ને આજે જ સહેલું કરી દઈએ.